નમસ્કાર જય મિત્રો. માર્કેટ વીકલી અપડેટ એપિસોડ નંબર 62 આપ સૌનું સ્વાગત છે. દર વખતની જેમ આપણે શુક્રવારે સાંજે 6 કલાકે લાઈવ હાજર થઈ ગયા છે. આખા વીકમાં માર્કેટમાં શું ઘટના બની એના પર ડિટેલમાં ચર્ચા કરવા માટે. તો મિત્રો વધુ સમય ન લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. તે પહેલા જણાવવાનું કે પેજ પર જો નવા આવ્યા હો મિત્રો તો અંત સુધી જોડાયેલા રહેજો. અંતમાં તમારો જેન્યુઇન અભિપ્રાય આપજો. અને બીજી મહત્વની વાત, આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગનું સેશન નથી. જો તમે ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ ઇન્ફોર્મેશન લેવા આવ્યા હો તો તમે આ વિડીયોને સ્કીપ કરી શકો છો. અમે અહીંયા જે પણ માહિતી આપીએ છીએ એ તમારા શેર બજાર વિશેના અને ભારતીય ઇકોનોમી વિશેના જનરલ અવેરનેસને થોડીક વધારવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. અમે કોઈ પણ માહિતી આપીએ તેમાં કોઈ પણ એક્શન લેતા પહેલા તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરનો એપ્રોચ અવશ્ય કરવો જોઈએ. અમારી સાથે જોડાવવું હોય તો આપેલ લિંકથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. તો મિત્રો, સોમવારના દિવસે એટલે કે 16 ફેબ્રુઆરીએ નિફ્ટી 48 પોઈન્ટ નેગેટિવિટી સાથે ઓપન થઈ. ત્યારબાદ આખા વીકમાં આપણે ભારે ઉતાર ચઢાવ જોયા. આ ભારે ઉતાર ચઢાવમાં આપણે 25,372નું લેવલ જોયું અને ઉપરી તરફ 25,885નું લેવલ પણ જોયું. તો નિફ્ટીમાં આખા વીકમાં જે ઉતાર ચઢાવ આવ્યા તેના પર ઘણી બધી ફેક્ટર છે અને ઘણા બધા ન લાગુ પડે એવા ફેક્ટર પણ છે. તેનું એક કારણ બતાવું તમને. મિત્રો, રિઝલ્ટ સિઝન આપણી ઓફિશિયલી ગઈકાલે ખતમ થઈ. રિઝલ્ટ સિઝન પતી એટલે હવે માર્કેટ માટે કોઈ સેન્ટિમેન્ટ બચ્યા નથી. માર્કેટમાં સેન્ટિમેન્ટ બચ્યા નથી એટલે ભારતીય બજાર હવે થોડાક સમય માટે વૈશ્વિક લેવલ પર જે પણ ઘટનાઓ થશે તેના પર મુવમેન્ટ આપશે અને તેનું સ્પષ્ટ ઇન્ડિકેશન આપણને કાલના દિવસમાં આપણને જોવા મળ્યું. કાલના દિવસમાં નિફ્ટીમાં ભારે ઉતાર ચઢાવ આપણે જોયો. પર્ટિક્યુલર આખા વીક કરતા કાલના દિવસ જે હતો એટલે પર્ટિક્યુલર 19 તારીખનો જે દિવસ હતો એ દિવસમાં આપણે નિફ્ટીએ 25,885નું લેવલ ટચ કર્યું ઉપરી તરફ, જે આખા વીકનું હાઈ હતું, અને નીચેની તરફ 25,388નું લેવલ પણ આપણે જોયું. તો આ લેવલ અને આજના દિવસનો લો 25,379 અને સોમવારના દિવસનો લો 25,372. આ એક બજાર માટે આગામી પીરિયડ માટે, આગામી થોડાક સમય માટે એક સપોર્ટનું લેવલનું કામ કરશે. જે સપોર્ટ આપણે દર વખતે હું તમને જણાવું છું કે નિફ્ટી માટે મહત્વપૂર્ણ સપોર્ટ 25,400 અને ત્યારબાદનો મહત્વનો સપોર્ટ 25,150 રહેશે. તો નિફ્ટીએ આ વીકમાં ઉપરી લેવલ પર 25,900ને પાર ના કરી શક્યું. તેની પાછળ જે મેં તમને કહ્યું, કોઈ મેજર ટ્રિગર ઇન્ડિયન ઇકોનોમીમાં ન હતા, પરંતુ ભારત સરકાર તરફથી અને ભારતીય ઇકોનોમીમાં આ વીકમાં શું ઘટના બની તેના પર આપણે થોડીક નજર કરીએ. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું વિક્સ, ગોલ્ડ, બ્રેન્ટ ક્રૂડ અને ડોલર ઇન્ડેક્સ શું કહી રહ્યો છે. તો મિત્રો, આ વીકમાં એક મહત્વપૂર્ણ અપડેટ આવ્યું સેબી તરફથી. સેબી તરફથી હવે ગોલ્ડ સિલ્વરના જે ભાવ છે અને તેની જોડે જો કોરિલેટ થઈને જે ઇટીએફમાં સોદા પડે છે તેને હવે ચેનલાઇઝ કરવાનો પ્રોસેસ સ્ટાર્ટ કરવાનો શરૂ કરી દીધો છે. હાલમાં તમે જોતા હશો કે ગોલ્ડમાં લગભગ આખા દિવસમાં ટ્રેડિંગ થતું હોય છે, પરંતુ જો તમે ઇટીએફ કે મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી તમે જો ટ્રાન્ઝેક્શન કરતા હો છો તો માત્ર માર્કેટ આવર દરમિયાન જ તમારું એપ્લિકેબલ થતું હોય છે. ત્યારબાદ તમારું ટ્રાન્ઝેક્શન પોસિબલ નથી થઈ શકતું. ત્યારબાદ તમારું નેક્સ્ટ ડે પર જ કાઉન્ટ થાય છે. પરંતુ વૈશ્વિક લેવલ પર મોટી મૂવમેન્ટ બજારમાં ગોલ્ડના અને સિલ્વરના પ્રાઇસમાં આવતી રહેતી હોય છે. તો તેને મેચ કરવા માટે હવે સેબી નવું મિકેનિઝમ સેટ કરવા જઈ રહી છે. તો આગળ જતાં આપણે એવું જોઈ શકીએ કે કોઈક અલગ વિન્ડો ઓપન થાય એમસીએક્સ પર, કે પર્ટિક્યુલર ગોલ્ડ, સિલ્વર કે ગોલ્ડ કે મેટલના જે પણ કોમોડિટી હોય તેમાં ટ્રેડ કરવા માટેની અલગ પરમિશન આપણને મળે. તો આગળ આપણે જોઈશું આમાં શું અપડેટ આવે છે. નવી જે પણ અપડેટ આવશે એ આપણે આપણા પેજ પર શેર કરીશું. આરબીઆઈ દ્વારા બીજી એક મહત્વપૂર્ણ સ્ટેપ લેવા જઈ રહી છે. હાલમાં તમે જે પણ ટ્રાન્ઝેક્શન કરતા હશો મિત્રો તમારા ડીમેટ એકાઉન્ટ, તેમાં તમને તમારા બ્રોકર તરફથી એક માહિતી મળી હશે, અથવા તમે ન્યૂઝપેપરમાં પણ કે ટીવી એડમાં પણ જોયું હશે એમટીએફ વિશે. એમટીએફ એટલે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી. આ ટ્રેડિંગ ફેસિલિટીનો ઉપયોગ મોટાભાગના બ્રોકરો
તમને અલગથી એક્સ્ટ્રા ટ્રેડિંગ કરવા માટેની અલગ કેપિટલ પ્રોવાઈડ કરવા માટે કરતા હોય છે, જેનાથી તમે વધુ ટ્રેડ લઈ શકો અને હેવી વોલ્યુમમાં ટ્રેડ કરી શકો. તો આગામી 1 એપ્રિલથી આરબીઆઈનો સ્પષ્ટ ઉદ્દેશ છે બેંકોને અને આ જે પણ બ્રોકરો જે આ ફેસિલિટી માટે બેંક પાસેથી લોન લે છે કે જે પણ અમાઉન્ટ લે છે તે અમાઉન્ટ પર્ટિક્યુલર આ પર્પઝ માટે નહીં મળી શકે. તો આગામી સમયથી એમટીએફમાં જે પણ લોકો કામ કરે છે તેમને થોડીક મુશ્કેલી પડી શકે છે, કારણ કે તેમના બ્રોકરોનું મિકેનિઝમ આખું જે છે એ ડિસ્ટર્બ થઈ શકે છે. તો આ જે એમટીએફ રોકવાનો મૂળભૂત હેતુ શું છે? તો મિત્રો, જેવું આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે એમના બજેટના સેશનમાં કહ્યું હતું કે સટ્ટો રોકવા માટે આ લોકો આ પ્રયાસ કરી રહ્યા છે. તો સટ્ટો તો વર્ડ બહુ અલગ કહેવાય, ખોટો કહેવાય, પરંતુ પર્ટિક્યુલર F&Oમાં જે રિટેલ ઇન્વેસ્ટરો જે છે તેમને રોકવા માટે આ પ્રયાસ કરી રહ્યા છે તેવું આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. કારણ કે હવે જે પણ તમે ટ્રાન્ઝેક્શન કરશો એ પૂરા તમારા કેશમાં જ કાઉન્ટ થશે. એટલે ધારો કે તમારે કોઈ પણ પોઝિશન બનાવી હશે તો એટલી અમાઉન્ટ તમારા ડિમેટમાં ઓલરેડી હોવી જોઈએ. હાલમાં તમારા પોર્ટફોલિયોમાં અમુક જે પણ અમાઉન્ટ હોય તેનાથી ઉપરના રકમના તમને અમુક ઇન્ટરેસ્ટ પે કરીને તમને તમારા બ્રોકર એ અમાઉન્ટ તમને રિલીઝ કરતા હતા અને ત્યારબાદ તમારા પ્રોફિટ એન્ડ લોસ સાથે એ અમાઉન્ટ એડજસ્ટ થતી હતી. પરંતુ હવે એમટીએફના નિયમો આગામી સમયમાં બદલાતા આપણને ટૂંક સમયમાં જોવાશે. આ તમામ વસ્તુઓ 1 એપ્રિલથી આપણને લાગુ પડતી દેખાશે. તો આગળ આપણી અપડેટ આવતી રહેશે. નવી કોઈ પણ માહિતી હશે તો આપણે આપણા પેજ પર શેર કરીશું. તમે મિત્રો મને જણાવો કે તમે કઈ રીતે ટ્રેડ કરો છો, માત્ર કેશમાં કરો છો કે પછી તમે માત્ર ડિલિવરીમાં લઈને તમે પોઝિશન હોલ્ડ કરો છો. હવે આગળ વાત કરીએ મિત્રો, વોડાફોન આઈડિયા તરફથી એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે. વોડાફોન આઈડિયા ફરીથી નવેસરથી બીજા 45,000 કરોડનું ડેટ લેવા જઈ રહી છે. આ ડેટ કઈ રીતે લેશે, હાલમાં તેની ઇન્ફોર્મેશન માર્કેટમાં અવેલેબલ નથી, પરંતુ સોર્સિસના માધ્યમથી ફરીથી એ લોકો કદાચ ઓએફએસ લાવી શકે છે. તો આ જે પણ ઓએફએસ આવશે ત્યારે આપણે એનું એનાલિસિસ કરીશું કે આ વેલ્યુએશન જસ્ટિફાય છે કે નહીં. હાલમાં આપણે જોઈએ છે કે ગવર્મેન્ટ તરફથી તેનો ફૂલ બેકઅપ મળી રહ્યું છે વોડાફોન આઈડિયાને. તેને કારણે આ કંપની હાલમાં સર્વાઈવ કરી રહી છે અને સુપ્રીમ કોર્ટના જે ડિસિઝન આવે છે કે તેમને જે મોનેટોરિયમ પીરિયડ છે તેમાં તેમને 5 વર્ષનું ડ્યુરેશન આપ્યું છે, તેને કારણે આ કંપની હાલમાં સર્વાઈવ કરી રહી છે. જો ગવર્મેન્ટ અને સુપ્રીમ કોર્ટ જો આ સ્ટ્રિક્ટ થાય તો પછી આ કંપનીને આગળ જતા સંકટના વાદળો આપણે જોઈ શકીએ. તો આગળ આપણી નજર રહેશે આના પર. નવી કંઈ પણ માહિતી આવશે આપણે તમને શેર કરીશું. આગળ વાત કરીએ મિત્રો તો ફ્લિપકાર્ટ અને રેપિડો એ પણ હવે ઓનલાઈન ફૂડ ડિલિવરી બિઝનેસમાં એન્ટર થવા જઈ રહ્યા છે. થોડાક સમયમાં આપણે જોઈશું કે આ બે કંપનીઓ પણ પોતાના પ્લેટફોર્મથી તમને ફૂડ ડિલિવર કરે. હાલમાં ઇન્ડિયામાં લિસ્ટેડ સ્પેસમાં 2 પ્લેયર છે, ઝોમેટો પ્લસ સ્વિગી. તો આ બેને જરૂરથી અસર કરશે. પોઝિટિવ નેગેટિવ કઈ રીતે આનું પ્લેટફોર્મ પર વર્કઆઉટ થાય છે તે આગામી તેમના રિઝલ્ટ પર દેખાશે. 3-4 ક્વાર્ટર આપણે ઓબ્ઝર્વ કરવા પડે, ત્યારબાદ એનું શું એનાલિસિસ નીકળે તેના પર આપણે એનું જસ્ટિફિકેશન કાઢી શકીએ કે નવા પ્લેયર આવવાથી કંપનીને શું અસર પડી અને આગામી શું રણનીતિ બનશે. હવે વાત કરીએ આપણે મિત્રો, દર વખતની જેમ હું એક સેક્ટરની વાત પર્ટિક્યુલર કરતો જાઉં છું. ગયા સપ્તાહે પણ મેં તમને વાત કરી હતી કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રો ભારત આવી રહ્યા છે. તો ભારત આવવાની સાથે જ તેમણે 114 રાફેલની ડીલ સાઇન કરી. આ જે ડીલ સાઇન કરી છે મિત્રો એ ભારતના ડિફેન્સને એક અલગ બૂસ્ટ આપશે અને ભારતનું જે ડિફેન્સ સેક્ટર છે એ ઓર સ્ટ્રોંગ બનશે. તો આ જે ડીલ સાઇન થઈ છે તેમાં મહત્વપૂર્ણ કંપનીઓ કઈ કઈ છે તેના પર હું તમને થોડીક માહિતી શેર કરું. તો મહત્વપૂર્ણ કંપનીનું નામ જણાવું તો મિત્રો એ છે BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડે ફ્રાન્સની સાફ્રાન ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ડિફેન્સ સાથે આર્મર વેપન સિસ્ટમ સાથેના જોઈન્ટ વેન્ચર કર્યા છે અને આ જોઈન્ટ વેન્ચર જે છે એ 50-50 શેરિંગના બેસિસ પર છે. જે 114 રાફેલની મેં વાત કરી મિત્રો, એ પણ જે બનશે એ ભારતીય સ્પેર પાર્ટની સાથે જ બનશે. તો તેમાં પણ ભારતના ડિફેન્સનો એક મોટો ફાળો રહેશે. એટલે એવું નથી કે આપણે સીધું ત્યાંથી ઇમ્પોર્ટ કર્યું છે. પાર્ટ્સ ઇન્ડિયામાં હશે
ટેકનોલોજી શેરિંગની અંતર્ગત તેઓની ટીમ અને આપણી ટીમ ભેગા મળીને 114 રાફેલનું નિર્માણ કરશે. તો દર વખતે આપણે ડિફેન્સ સેક્ટર પર હું તમને માહિતી શેર કરતો જઉં છું. ડિફેન્સ સેક્ટરમાં આગળ વાત કરીએ મિત્રો, તો કોચિન શિપયાર્ડને ભારત સરકાર તરફથી 5,000 કરોડનો નવો ઓર્ડર મળ્યો છે. તેની સાથે સાથે HAL હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ, તેના માટે આ વીકમાં ખરાબ સમાચાર આવ્યા. AMCS સ્ટીલ્થ ફાઇટર જેટ પ્લેન બનાવવા માટેનું જે કોન્ટ્રાક્ટ હોય તેમાં DRDO અને એરોનોટિકલ ડેવલપમેન્ટ ઓથોરિટીએ HALને આમાંથી બહાર કરી દીધા છે. અને તેઓનું કારણ એવું છે કે DRDOના જે પેરામીટર છે તેમાં આનો જે કોમ્પોનન્ટ છે અને તેમની જે સ્પેર પાર્ટની ક્વોલિટી છે એ મેચ થતી નથી. આ સ્પષ્ટ તેમનું વર્ડિંગ હતા. તો તેમાં હવે આગળ જોઈએ તો આપણે ટાટા એડવાન્સ સિસ્ટમ અને તેની સાથે સાથે L&T અને ભારત ફોર્જ આ સામેલ થશે. તો આગળ જતા HALના શેર પર શું અસર આવશે આપણે તેની માહિતી આપણા પેજ પર શેર કરીશું. હાલમાં આપણે જોઈએ તો HAL માટે આ શેર, આ ન્યૂઝ બહુ ખરાબ કહી શકાય, પરંતુ HALના શેરે એક વર્ષમાં આપણને 22% રિટર્ન ઓલરેડી આપી ચૂક્યો છે. 6 મહિનામાં એનું રિટર્ન ખરાબ છે. તો આગળ જતા કંપની શું અપડેટ આપે છે તે આપણે આપણા પેજ પર શેર કરતા રહીશું. હવે આપણને ખબર જ છે મિત્રો કે ભારતમાં હાલમાં દિલ્હીમાં એઆઈનું સમિટ ચાલી રહ્યું છે. તો એઆઈનું જે સમિટ ચાલી રહ્યું છે મિત્રો, તેના પર આપણે થોડીક વાત કરીએ હવે. તો આ જે સમિટ છે તેમાં દુનિયાના મોટા ભાગના જે એઆઈ રિલેટેડ કંપનીઓ છે તેના હેડ હાલમાં છે. તો હાલમાં આપણે જોઈએ કે ઇન્ડિયાનું શું સ્ટોરી છે અને ઇન્ડિયા એઆઈની રેસમાં ક્યાં છે. તો મિત્રો એઆઈના ફ્રેમવર્કની વાત કરીએ તો એઆઈ માટે સૌથી જરૂરી છે ડેટા સેન્ટર. તો ડેટા સેન્ટર ભારતમાં અને દુનિયાના બીજા દેશોમાં કયા કમ્પેરિઝનમાં છે તેના પર હું તમને થોડી માહિતી શેર કરું. તો સૌથી વધારે ડેટા સેન્ટર મિત્રો યુએસએમાં છે, 5,427. ત્યારબાદ જર્મનીમાં 529, UK 529 ફરીથી, ચાઇનામાં 449, કેનેડામાં 337. ઇન્ડિયામાં હાલમાં આપણે જોઈએ તો 271 ડેટા સેન્ટર હાલમાં ચાલુ છે. આ જે રેન્કિંગ છે મિત્રો એ ભારત અત્યારે ડેટા સેન્ટરની પર્ટિક્યુલર વાત કરીએ તો 8મા નંબરે છે. તો ભારત હજી ટોપ 10માં છે. પરંતુ એઆઈની રેસની વાત કરીએ આપણે તો એઆઈની રેસમાં આપણે હજી ઘણા પાછળ છે. આપણા મંત્રીઓના કોઈ પણ સ્ટેટમેન્ટ આવતા હશે એના પર તમારે બહુ બુલિશ થઈ જવાની હાલમાં કોઈ જરૂર છે નહીં. કારણ કે હાલમાં આપણી જે પણ આઈટી કંપનીઓ છે એ લોકોએ જે પણ એઆઈ પ્લેટફોર્મ છે તેમની સાથે ટાઈઅપ કર્યા છે. ઇન્ફોસિસનું ટાઈઅપ હાલમાં આપણે જોયું, જોઈન્ટ વેન્ચર એન્થ્રોપિક સાથે કર્યું. ત્યારબાદ TCSનું ટાઈઅપ થયું ઓપન એઆઈ સાથે. તો હાલમાં આપણે આ જોઈએ કે આ ટાઈઅપ થયા છે. હાલમાં આપણે માત્ર ને માત્ર ન્યૂઝ જોયા છે. એક્શન થશે ત્યારે આપણને એકચ્યુઅલ રિઝલ્ટ ખબર પડશે. તો આ જે પણ ન્યૂઝ આવ્યા છે મિત્રો તેનાથી ઓવર એક્સાઇટેડ થઈ અને આઈટી શેરમાં હાલમાં ઝંપલાઈ દેવાની કે આઈટી સેક્ટરમાં ઝંપલાઈ દેવાની કોઈ જરૂર છે નહીં. ભારત સરકારની અમુક રણનીતિઓ અને ભારતના આઈટી સેક્ટરની પર્ટિક્યુલર વાત કરું તો ભારત સરકારની તે રણનીતિઓ ભારત સરકાર નક્કી કરે, પરંતુ ભારતની જે પણ મોટાભાગની ટેક કંપનીઓ છે તે લાંબા સમય સુધી સર્વિસ પ્રોવાઈડરના રૂપમાં જ કામ કર્યું છે. આપણે આઈટી સેક્ટરમાં હાલમાં પણ મોટા કોઈ મેન્યુફેક્ચરિંગ રિગાર્ડિંગ આપણે કામ કર્યું નથી. આપણે સોફ્ટવેર પર જ રહ્યા, આપણે હાર્ડવેર પર હજી ઉતર્યા જ નથી. તો હાલમાં આપણે થોડાક સમય બાદ આપણે એનાલિસિસ કરવું પડે કે આ જે પણ એઆઈ સમિટ થઈ અને હાલમાં જે પણ જોઈન્ટ વેન્ચર થયા તેની આગામી શું અસર આવે છે. તેના માટે આપણે થોડોક સમય આપવો પડે. અને થોડોક સમય એટલે ટ્રેડિંગની રીતનો થોડોક સમય નહીં, થોડોક સમય એટલે 5-7 વર્ષ આપણે આપવા પડે. ત્યારે આપણને એકચ્યુઅલ ખબર પડે કે ભારત એઆઈની રેસમાં એકચ્યુઅલમાં ક્યાં છે. હાલમાં જે મીડિયામાં કવરેજ થઈ રહ્યું છે તે આઈ એમ શ્યોર પોઝિટિવ આપણે લેવું જોઈએ કે ભારત દેશમાં આટલી મોટી ડીલની ઘોષણા થઈ અને ભારતીય કંપનીઓને બેનિફિટ થશે. નો ડાઉટ એમાં બેનિફિટ થવાનો જ છે, પરંતુ આપણે એઆઈની રેસમાં આપણે ટ્રેનમાં લેટ બેઠા છે. આ ફેક્ટ છે. હું અત્યારે ભારત સરકારનો વિરોધ નથી કરી રહ્યો, ના ભારતની ટેક કંપનીઓનો વિરોધ કરી રહ્યો. હાલમાં હું જે છે એ સ્પષ્ટ તમને આપણી કન્ડિશન છે એ બતાવી રહ્યો છું. અને મેં તમને જે નંબર પ્રેઝન્ટ કર્યા ડેટા સેન્ટરના, એ ડેટા સેન્ટરના નંબર પણ તમે એના પરથી એનાલિસિસ કરી શકો છો.
કે ભારત હાલમાં ક્યાં છે અને આપણે ક્યાં જવાનું છે. તો એટલીસ્ટ એટલું તો આપણા માટે પોઝિટિવ છે કે આપણે નક્કી કરી લીધું છે કે આપણે ક્યાં જવું છે. એ આપણા માટે બહુ પોઝિટિવ છે. આપણને ખબર જ ના હોય કે આપણે ક્યાં જવું છે તો આપણી વસ્તુ અલગ છે, પરંતુ આપણને ખબર છે કે આપણે ક્યાં જવું છે તો આપણે આઈ એમ શ્યોર આપણે આપણી કંપનીઓ અને આપણા સરકાર પર અને આપણા વર્કફોર્સ પર વિશ્વાસ કરીએ તો જરૂરથી આપણને આઈટી સેક્ટરમાં આગામી મોટી ઓપોર્ચ્યુનિટી દેખાશે. હવે મેં વાત કરી આગળ તમને કે થોડાક સમય પહેલા રિઝલ્ટ સિઝન ચાલતા હતા. તો આ વીકમાં ઓફિશિયલી રિઝલ્ટ સિઝનની સમાપ્તિ થઈ. ગઈકાલે એડીડીનું અંતિમ રિઝલ્ટ આવ્યું. તો આ જે રિઝલ્ટ સિઝન આવ્યું મિત્રો, એ ઓવરઓલ આપણે જોઈએ તો સો ફાર સો ગુડ. બહુ સારું નહીં, બહુ ખરાબ નહીં. હાલમાં જે રિઝલ્ટ આવ્યા છે તે આપણા માર્કેટને સસ્ટેનેબિલિટી આપવા માટેના પૂરતા છે. ખરાબ રિઝલ્ટ ના કહી શકાય, કારણ કે ગઈ વખતના રિઝલ્ટ જે આવ્યા છે તેના કરતાં આપણે થોડાક ઇમ્પ્રૂવ થયા છે. પરંતુ એક એવા કોઈ બ્લોકબસ્ટર નંબર નથી આવ્યા કે બજાર અહીંથી અચાનક ઉપર વધી જાય, કે બજારને અહીંથી એ લેવલ મળી જાય કે તમારા માટે કોઈ ઓપોર્ચ્યુનિટી બચે જ નહીં, કે હાલમાં તરત જ તમે બધા જ પૈસા ડિપ્લોય કરી દેવા જોઈએ. તો હાલમાં જે રિઝલ્ટ સિઝન આવ્યા મિત્રો, એ બાદ હવે આગામી રણનીતિ તમારે એ રાખવું જોઈએ. જો પર્ટિક્યુલર તમે જો ટ્રેડિંગ કરતા હો તો ટ્રેડિંગમાં તમારા માટે સ્ટોપ લોસનું મહત્વ ખૂબ વધી જાય છે, કારણ કે દિવસમાં 10% વોલેટિલિટી આપણે વીક્સમાં જોઈએ. આ વીકમાં તમે વીક્સ ઓબ્ઝર્વ કર્યું હોય તો રેન્જ એની 12 થી 13 રહી છે મિત્રો, પરંતુ એક દિવસમાં પણ આપણે જોયું છે કે વીક્સ એક દિવસમાં પણ 10% મુવમેન્ટ આપી છે. 13.46 આજનું ઓપનિંગનું લેવલ હતું અને 12.29 એનું આખા વીકનો લો હતો. તો વીક્સ પર મહત્વ જરૂરથી આપવું મિત્રો. તેની સાથે સાથે ઓવર ટ્રેડિંગ તો ખાસ તમારે એના પર ધ્યાન આપવાની જરૂર છે. ઓવર ટ્રેડિંગ તમારે કરવું ન જોઈએ. આ બે મહત્વની વાત. તેની સાથે સાથે જે ઇન્વેસ્ટર છે તેમના માટે ખાસ વાત મિત્રો, પર્ટિક્યુલર તમારે તમારા પોર્ટફોલિયોમાં તમામ વસ્તુઓ સામેલ કરવી જોઈએ. ગોલ્ડ સિલ્વરની સાથે ઇક્વિટી, બોન્ડ, ETF તમામ વસ્તુ તમારે બ્રેકેટમાં લેવી જોઈએ. તો એને પર્ટિક્યુલર તમારું એસેટ એલોકેશન કહી શકાય. એસેટ એલોકેશન તમારે જો પરફેક્ટ હશે, આપણે તેના પર અલગથી સેપરેટ માહિતી શેર કરી હતી, બુલેટ પ્રૂફ પોર્ટફોલિયો કઈ રીતે તમે બનાવી શકો છો. તો એ વિડીયો તમે આપણા પેજ પર જોઈ શકો છો. તો એસેટ એલોકેશન તમારું જો પાકું હશે તો તમારા પોર્ટફોલિયોમાં કંઈક બી મોટા મુવમેન્ટ આવશે ઉપરી તરફ કે નીચેની તરફ, તો તમને એક કે બે એસેટ તમારી હોલ્ડ કરશે અને બાકીની બે એસેટ તમને તમારો પોર્ટફોલિયો ગેઇન કરાવશે. તો એસેટ એલોકેશન માટે મહત્વપૂર્ણ જે પાર્ટ છે એ છે ગોલ્ડ. ગોલ્ડમાં આ સપ્તાહે આપણે જોઈએ મિત્રો તો ઉપરી તરફથી નીચેની તરફ આપણે ગોલ્ડને આવતા જોયું. 1,58,103 નો ભાવ હતો હાઈએસ્ટ આ વીકનો, અને આજના દિવસમાં આપણે જોઈએ તો 1,55,105 નું લેવલ આપણે જોયું. ઇન બિટવીન આપણે એ પણ જોયું કે ગોલ્ડ એક ટાઈમે 1,52,000 ને પણ ટચ કરીને આવ્યું. તો ગોલ્ડમાં પણ હવે મોટી વોલેટિલિટી શરૂ થઈ ગઈ છે. જો તમે MCX ગોલ્ડમાં ટ્રેડ કરતા હો તો પણ તમારે પર્ટિક્યુલર ધ્યાનથી સ્ટોપ લોસ સાથે ટ્રેડ કરવો જોઈએ, અન્યથા રાતોરાત તમારી પોઝિશન બદલાઈ શકે છે. રાતોરાત પોઝિશન બદલાવાની વાત કરીએ મિત્રો તો હવે ભારત સરકાર માટે બીજા એક સંકટના વાદળો શરૂ થઈ ગયા છે. ઈરાન અને યુએસએના યુદ્ધની સાથે સાથે આપણે ક્રૂડના જે ભાવ છે તેને ઉપરી સ્તર પર આપણે જોયા. આ સપ્તાહમાં $67 ભાવ હતો સપ્તાહની મધ્યમાં. ત્યારબાદ કાલના અને આજના દિવસમાં આપણે જોયું તો $71 આસપાસ હાલમાં ચાલી રહ્યું છે. તો જ્યારે પણ આપણે જોયું છે કે ક્રૂડનો ભાવ ઉપર ગયો છે ત્યારે આપણી ફોરેન રિઝર્વ પર તેની અસર ખરાબ પડી છે, અને તેનું સ્પષ્ટ ઇન્ડિકેશન આપણા રૂપિયા પર આજે આપણે જોયું. આખા વીકમાં આપણો રૂપિયો 90.50 આસપાસ ટ્રેડ કર્યો, 90.60, 90.65 આસપાસ, પરંતુ આજના દિવસમાં આપણે 91 ને ટચ કર્યું. તો 91 ને ટચ કર્યું તે બંને રીતે આપણને હિટ કરશે. એક તો આપણા ફોરેન રિઝર્વ ઓછા થશે, પ્લસ આપણને જે ક્રૂડમાં જે ભાવ વધારો થયો છે તેના આપણે એક્સ્ટ્રા અમાઉન્ટ આપવી પડશે. તો આ જે વસ્તુ છે એ વૈશ્વિક લેવલના લીધે આપણે બેર કરવી પડે છે. તો જેવું આપણું ક્રૂડ પર ડિપેન્ડન્સી રહેશે તેવું આપણે આ પેઇન સહન કરવું પડશે. એટલે વૈશ્વિક લેવલ પર હાલમાં આપણે જોઈએ તો ઈરાન અને યુએસએ વચ્ચેના જે તણાવના જે ન્યૂઝ આપણે બજારમાં ચાલી રહ્યા છે તેને કારણે બજાર હાલમાં એક અસમંજસની પરિસ્થિતિમાં છે. આગામી સમયમાં આપણે જોઈશું કે બજાર
એની ઉપરી રેન્જને ક્રોસ કરે છે કે નહીં. પરંતુ હાલ સમય પૂરતા એવું લાગતું નથી કે બજાર 26,200 ને ક્રોસ કરે ટૂંકા ગાળા માટે. પછી કોઈ મોટા ટ્રિગર મળે બજારને તો એ ઉપરી તરફ જઈ શકે છે. અને નીચેની તરફ મેં તમને ઓલરેડી વાત કરી મિત્રો કે નીચેની તરફ બજાર માટે 25,150 બજાર માટે એક સપોર્ટ બનશે અને એક નાનો સપોર્ટ 25,350 જે ઓલરેડી આપણે આ વીકમાં 3 વાર ટચ કરીને આવ્યા. તો આ હતું આપણું આ વીકનું માર્કેટ વીકલી અપડેટ. તમારા કોઈ પણ સવાલ હોય તો તે તમને અમને અહીંયા લખીને જણાવો. હવે આપણે મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.